એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે વિકલનવાળા જે પણ એક્ઝામ્પલ્સ જોવાના હતા એ ઓલમોસ્ટ જોઈ ચૂક્યા છીએ, એટલે હવે આપણે એક્ઝામ્પલ્સ આગળ જોઈશું. બરાબર, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? તો ક્વેશ્ચન આવી રીતે છે, ધ્યાનથી સાંભળજો. બરાબર, એક રમતવીર આર ત્રિજ્યાવાળા ગોળાકાર ટ્રેકનો એક આંટો 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. એટલે આપણે એવો એક ટ્રેક બનાવી દઈએ સમજવા માટે. એટલે જો આવી રીતે ગોળાકાર ટ્રેક છે જેની ત્રિજ્યા એ લોકોએ આર કીધેલી છે. હવે એમ કીધું છે કે અહીંથી કોઈ વ્યક્તિ દોડવાનું શરૂ કરે અને એક આંટો પૂરો કરે ને એના માટેનો સમય આપેલો છે કે એક આંટો પૂરો કરવા 40 સેકન્ડનો સમય લાગે છે. હવે આગળ વાંચીશું. તો 2 મિનિટ 40 સેકન્ડ બાદ તેનું સ્થાનાંતર શોધો. પ્રશ્ન આવો છે કે 2 મિનિટ 40 સેકન્ડ બાદ સ્થાનાંતર શોધવાનું છે. હવે કેવી રીતે વિચારાય? સ્થાનાંતર એટલે તમને બધાને ખબર છે કે સ્થાનમાં થતો ફેરફાર. હવે તમારા મનથી વિચારો કે 40 સેકન્ડ અને અહીં છે 2 મિનિટ 40 સેકન્ડ. 2 મિનિટ 40 સેકન્ડ એટલે તમને બધાને ખબર છે કે 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 120 સેકન્ડ થાય. ફરી એકવાર ભૂલ સુધારું છું, 2 મિનિટ અને 20 સેકન્ડ છે ક્વેશ્ચનમાં. એટલે જુઓ, 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 120 સેકન્ડ થાય અને પ્લસ બીજી વધારાની 20 સેકન્ડ, એટલે ટોટલ 140 સેકન્ડ થાય. અને 140 સેકન્ડ પછી આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો તમે જાતે વિચારો કે 40 સેકન્ડમાં જો એક આંટો પૂરો થતો હોય તો જુઓ, 40 સેકન્ડ, 80 સેકન્ડ, 120 સેકન્ડ, એટલે 120 સેકન્ડ થશે ને ત્યારે તમે 3 આંટા પૂરા કરશો અને જ્યાંથી નીકળ્યા હતા એ જ જગ્યાએ પાછા આવશો. બરાબર, એ વસ્તુ આ શબ્દ મારો ધ્યાનમાં રાખજો કે જ્યાંથી તમે નીકળ્યા હતા ત્યાં જ તમે પોતાની જગ્યાએ પાછા આવેલા છો. ક્યારે? 120 સેકન્ડના અંતે. હવે બીજી વધારાની કેટલી સેકન્ડ છે? 20 સેકન્ડ. હવે 40 સેકન્ડમાં આખો આંટો હોય તો 20 સેકન્ડમાં અડધો આંટો હોય. એટલે જો અહીંથી પહોંચીને તમે અહીં પહોંચશો. એટલે તમારું યાદ રાખજો કે શરૂઆત જ્યારે કરી હતી ત્યારે એ પોઝિશનથી કરી હતી અને 140 સેકન્ડ બાદ તમે અહીં છો. હવે આપણે સ્થાનાંતર શોધી શકીએ છીએ. તો સ્થાનાંતર જો યાદ રાખજો, સ્થાનાંતરનું સૂત્ર જે મેં તમને શીખવાડ્યું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એ સુરેખ રેખા માટે કરવાનું છે, ગોળાકાર માટે નહીં. હવે ગોળાકાર માટે એક હાઇપોથેટિકલ લોજિક વિચારવાનું. શું કે શરૂઆતનું સ્થાન તમારું એ છે અને અંતિમ સ્થાન બી છે, એટલે આટલું સ્થાનાંતર થયું કહેવાય. હવે આટલું સ્થાનાંતર એટલે કેટલું? તો જુઓ, આ તો ત્રિજ્યા આર છે અને આ બાજુ પણ ત્રિજ્યા આર જ કહેવાય ને. તો આર વત્તા આર એટલે કેટલું થાય? 2r જેટલું સ્થાનાંતર થાય. કેટલું થાય? 2r. એટલે આ તમારો જવાબ થશે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે 2r કેવી રીતે આવ્યું. ઓકે, હવે આજ દાખલા પરથી એક બહુ જ JEE માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપણે ગણીએ. હવે એ ધ્યાનથી તમે સાંભળજો, નહીં તો ખબર નહીં પડે. ક્વેશ્ચન શું છે? તો 1 મીટર ત્રિજ્યાવાળું પૈડું, 1 મીટર ત્રિજ્યાવાળું પૈડું. ચલો પહેલાં એક પૈડું ડ્રો કરી લઈએ, એની જેની ત્રિજ્યા 1 મીટર છે. એટલે આ કેન્દ્ર ત્રિજ્યા કેટલી થઈ? 1 મીટર. સમક્ષિતિજ જમીન પર, એટલે આ જમીન લઈ લઈએ, આ જમીન છે બરાબર. સમક્ષિતિજ જમીન પર અડધું પરિભ્રમણ કરે છે. હવે ધ્યાન રાખજો, અડધું પરિભ્રમણ એટલે કોમન સેન્સ છે કે ચલો આ પણ ત્રિજ્યા 1 મીટર થશે. આ પોઈન્ટને પકડો જે જમીનને ટચ છે. અડધું પરિભ્રમણ મનથી વિચારો તો આ ફેરવો ટાયરને, તો અડધું પરિભ્રમણ બાદ આ પોઈન્ટ જે એ છે એવું લઈ લો, તો આ એ પોઈન્ટ અડધા પરિભ્રમણ બાદ અહીં પહોંચશે. તો એવું વિચારો કે મેં આ અડધું પરિભ્રમણ કરાવી દીધું, ડન, અને આ પોઈન્ટ છે ને અહીં પહોંચી ગયું. સાચી વાત. તો આ બેને આપણે જોઈન કરી દઈએ. પહેલાં આ લાઈન મેં જોઈન કરી. કેમ? કારણ કે અડધું પરિભ્રમણ કરવાનું કીધું છે અને લોજિકલી અડધું પરિભ્રમણ એટલે કે તમારો એ બિંદુ જે અહીં હોય અહીં આવી જાય, જે બી બિંદુ છે એ નીચે આવી જાય. બરાબર, એવી તો દરેકને સમજણ પડશે. હવે પ્રશ્ન શું છે કે તો શરૂઆતમાં જ્યારે પૈડું જમીનના સંપર્કમાં હોય તેની સાપેક્ષે સ્થાનાંતર શોધવાનું છે. ધ્યાન રાખજો, પ્રશ્ન શું છે કે શરૂઆતમાં જ્યારે પૈડું એટલે કે અહીં જમીનના સંપર્કમાં હોય એની સાપેક્ષે, એટલે કે આ બિંદુની સાપેક્ષે કેટલું સ્થાનાંતર થયું. કારણ કે નવી પોઝિશન છે એટલે આપણે આ શોધવાનું છે. આ આપણો પ્રશ્ન છે. ઓકે, તો ચલો કેવી રીતે મળે ધ્યાનથી જોઈએ અને ધ્યાનથી સમજીએ. ઓકે, હવે આ શોધવા માટે તમને એવું નથી લાગતું કે આ કાટકોણ ત્રિકોણ બની ગયો? ઓકે, ચલો હવે એના પરથી આપણે તમને પાયથાગોરસનો સિદ્ધાંત આવડે જ છે. તો કર્ણનો વર્ગ એટલે કે AB² બરાબર AC² વત્તા BC², અને AB શોધવાના છે ને આપણે, તો AC અને BC હોવા જોઈએ. તો શું AC અને BC છે? હા, તો એ છે. કેવી રીતે? તો જો BC તો કેવી રીતે છે? તો આ કેન્દ્રથી ઉપર ત્રિજ્યા 1 મીટર આપેલી છે, નીચે પણ 1 મીટર ત્રિજ્યા થાય, ટોટલ કેટલું થાય? 2 મીટર થાય આ લાઈન.
એટલે જો બીસી ક્લિયર થઈ ગયું. બીસી એટલે 2નો વર્ગ કેટલો થશે? 4 થશે. 2નો વર્ગ કેટલો? 4. હવે એસી સ્ક્વેર એટલે કે આટલો પાર્ટ. હવે આટલો પાર્ટ તમને કેવી રીતે મળે? તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું લોજિકલ છે કે તમે અહીંથી અહીંનું શોધવા માગો છો, પણ તમે અડધું પરિભ્રમણ કરો છો. આખું પરિભ્રમણ કરો ને ત્યારે તમે 2πr અંતર કાપ્યું કહેવાય. યાદ રાખજો, વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. આખું વર્તુળ ફરે ત્યારે, પરંતુ અહીં અડધું વર્તુળ ફરે છે કારણ કે અડધો જ આંટો છે, એટલે ભાગ્યા 2 કરો એટલે πr અંતર કાપે. કેટલું કાપે? πr ડિસ્ટન્સ. એટલે આ જે છે એ કેટલું થશે? πr. આ πr કેવી રીતે આવ્યું મેં તમને ખાસ કીધું. આખું વર્તુળ ફરે એટલે ડિસ્ટન્સ કેટલું કવર કરે? 2πr. પરંતુ એ અડધું કવર કરે છે એટલે માટે ભાગ્યા 2 કરે એટલે πr. અહીં હવે એ જ વસ્તુ મૂકી દઈએ આપણે. તો ચલો, તો શું જવાબ આવશે? એસી સ્ક્વેર એટલે πr નો સ્ક્વેર થાય. હવે તમને બધાને ખબર r બરાબર તો 1 મીટર છે, ત્રિજ્યા તમને આપેલી છે એટલે એનો તો કંઈ મતલબ નથી. એટલે શું રહેશે? π²/4 રહેશે. શેના બરાબર? ab² બરાબર π²/4. હવે સૂત્રનો કરતાં ab ને બનાવો તો આ બધું અંડરરૂટમાં થઈ જાય. π² + 4. હવે પાઈની કિંમત તમને બધાને ખબર હોવી જોઈએ, છતાંય હું કહું, પાઈની કિંમત હંમેશા 22/7 અથવા 3.14 તમે લખી શકો છો. એટલે જો તમે 3.14ની કિંમત મૂકશો, 3.14નો વર્ગ વત્તા 4, એટલે 3.14નો વર્ગ, એક જ મિનિટ મારી પાસે કેલ્સી છે હું કરી લઉં. 3.14 ગુણ્યા 3.14 એટલે આવશે 9.8596 વત્તા 4, એટલે વત્તા 4 કરો અને એનું અંડરરૂટ કરશો. વત્તા 4 કરશો એટલે તમને 13 પોઈન્ટ સમથિંગ મળશે અને એનો અંડરરૂટ કાઢશો એટલે તમને જવાબ મળશે 3.72 મીટર. એટલે આ તમારો જવાબ થશે. બરાબર? એટલે ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, JEE-માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર? એટલે આખો કન્સેપ્ટ સમજાયો છે. કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકાય છે. એટલે જરાય મૂંઝાતા નહીં. એવું લાગે કે કંઈ ખબર નથી પડી તો ચોક્કસપણે કહેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો ઇટ્સ વેરી સિમ્પલ ક્વેશ્ચન. પ્રશ્ન એવો છે કે એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અર્ધવર્તુળાકાર એટલે કે અર્ધવર્તુળ પહેલાં દોરી લઈએ. આ અર્ધવર્તુળ. તો તેણે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. કોઈ પ્રકારનું કોઈ પણ ડેટા નથી આપ્યો, ખાલી એટલું જ કીધું છે કે ભાઈ કોઈ કણ અર્ધવર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો તેનો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. તો કેવી રીતે થાય? તો ચલો ફરી એકવાર આવડે જ મેં તમને લાસ્ટ એક્ઝામ્પલમાં જે કીધું એ જ પ્રમાણે ફોલો કરીશ. મેં તમને આવડે જ એમ કીધું કે આખું ગોળ અંતર ગોળાકાર ફરો ને તમે, આખું ગોળ ફરો એટલે તમે કેટલું અંતર કાપો? 2πr. અને અંતર એટલે જ પથ લંબાઈ, પરંતુ એ અડધું છે એટલે 2πr ભાગ્યા 2 કરવાના એટલે પથ લંબાઈ કેટલી મળશે? πr. બરાબર? આ પથ લંબાઈ તમે ભૂલતા નહીં. આવું તમને આ સમજણ પડવાથી ઘણા બધા MCQ તમે સોલ્વ કરી શકશો. ઓકે, હવે રહીએ સ્થાનાંતર. તો એ પણ આપણે શીખી ચૂકેલા છીએ. કેવી રીતે? આવડે જ પહેલો દાખલો જોઈએ પરથી. આ ત્રિજ્યા r છે એવું લઈ શકાય. તો ત્રિજ્યા તો ક્યારેય વર્તુળમાં બદલાય નહીં, એટલે આ પણ ત્રિજ્યા r થઈ. જો તમે અહીંથી એ બિંદુથી અહીં ગયા તો કેટલું સ્થાનાંતર કર્યું? તો 2r જેટલું, જે આપણે આજનો પહેલો દાખલો જોઈએ એ પ્રમાણે. તો આનું થશે 2r. એ બંને જવાબ મળી ગયા. બંનેનો ગુણોત્તર શોધવાનો કીધો છે, એટલે કે પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. પથ લંબાઈ છે πr, સ્થાનાંતર 2r, r ઉડી જશે એટલે જવાબ આવશે π/2. બરાબર? r કેન્સલ એટલે શું જવાબ આવશે? π/2. એટલે આવો પણ એક્ઝામ્પલ હોઈ શકે છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર પ્રશ્ન શું છે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ. આવી ફિગર આપેલી છે તમને. ઓકે, પછી અહીં લખ્યું છે A, અહીં લખ્યું છે B, અહીં છે 1, 2, 3, 0 અને -1 અહીં આપ્યું છે C. પ્રશ્ન એમ છે કે કોઈ પદાર્થ A થી B જાય છે. પહેલાં ક્યાં જાય છે? A થી B. પછી જાય છે B થી C. પછી B થી C. આખી જર્ની છે. તો પથ લંબાઈ શોધો. બરાબર? હવે યાદ રાખજો કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. બરાબર?
પથ લંબાઈ અદિશ રાશિ છે જેની અંદર ફક્ત મૂલ્યની જરૂર છે, તો શું કરી શકાય? તો જુઓ, પહેલાં એથી બી ગયા એ બી, પછી પાછા બીથી સી જાય એટલે વત્તા બીસી, આવું કરો એટલે તમને પથ લંબાઈ મળે. ચલો હવે એથી બી ગયા એટલે કેટલું અંતર કાપે? જુઓ, એ 1 ઉપર છે, બી 3 ઉપર છે, એટલે 1 થી 3 જવું હોય તો કેટલું અંતર કાપવું પડે? 2 અંતર કાપવું પડે. એટલે એ બી બરાબર 2. બી થી સી જવું, ધ્યાનથી રાખજો, બી શેના પર છે? 3 ઉપર, એટલે બી થી અહીંથી નીકળે અહીં પૂછ્યા એટલે 0, એટલે 3 અંતર કાપ્યું, પ્લસ પાછું 1 એટલે 4, જવાબ આવે 6 મીટર. હવે અહીં -1 નહીં લેવાનું, યાદ રાખજો, કારણ કે એ દિશા સૂચક વસ્તુ છે, એ સ્થાનાંતર હોય તો વિચારવાનું આવે. પથ લંબાઈમાં તો સીધા જાઓ, દિશા બદલો, ગમે તે કરો, હંમેશા સરવાળો જ કરવાનો છે, બરાબર? એટલા માટે 2 + 4 એટલે 6 મીટર તમારો જવાબ આવશે. ઓકે, એટલે આ ભૂલવું નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો હજી એક દાખલો આપણે જોઈ લઈએ. 5મા નંબરનો દાખલો. એક સમબાજુ ત્રિકોણ પર એક પદાર્થ એથી ગતિની શરૂઆત કરી બી પર જાય છે અને પછી બીથી સી પર જાય છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. એટલે જો તમને ફિગર આપેલી, સમબાજુ ત્રિકોણ આપેલો છે, અહીં લખ્યું છે એ, અહીં લખ્યું છે બી, અહીં લખ્યું સી. સમબાજુ એટલે જેની બધી બાજુઓ સરખી હોય, તમને બધાને ખબર હોવી જોઈએ. આ 10 મીટર આપ્યું છે અને આ 10 મીટર આપ્યું છે, આવું કીધેલું છે, બરાબર? અને સમબાજુ એટલે એની દરેક બાજુ સરખી હોય. પ્રશ્ન છે કે તમારે પથ લંબાઈને સ્થાનાંતર બંને શોધવાનું છે અને જવાનું ક્યાં છે? તો એ થી બી અને બી થી સી. તો પથ લંબાઈ એટલે તમને બધાને ખબર છે કે કુલ કાપેલું અંતર, એટલે એ થી બી જાવ એટલે કેટલું અંતર કાપો? 10. બી થી સી જાવ એટલે કેટલું કાપો? 10. તો ટોટલ કેટલું થાય? 20 મીટર, બરાબર? હવે સ્થાનાંતર શોધવાનું કે, તો સ્થાનાંતર તમને થિયરીમાં શીખવાડ્યું છે કે જોડતા આખો પથ ફરક પડતો નથી, પણ પહેલો પોઈન્ટ ને છેલ્લો પોઈન્ટ ક્યાં છે? તો આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ તમારો એન્ડિંગ પોઈન્ટ છે, એટલે આ ભાગ તમારો સ્થાનાંતર કહેવાશે. અને આ ભાગ ગણવાની જરૂર જ નથી. આ ભાગ કેટલો હોય? તો 10 જ હોય ને, કારણ કે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી હોય, તો સ્થાનાંતર ડાયરેક્ટલી કેટલું લખાશે? 10 મીટર, બરાબર? એટલે આ હતો પથ લંબાઈ 20 મીટર અને સ્થાનાંતર 10 મીટર. જો આનો ગુણોત્તર પણ પૂછે પરીક્ષામાં તો તમે લખી શકો છો કે પથ લંબાઈ 20 છે અને ગુણોત્તર સ્થાનાંતર 10 છે, તો 2 જવાબ આવશે, બરાબર? ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. કંઈ પણ ડાઉટ હોય તો પર્સનલ પર મેસેજ કરવા વિનંતી છે.